નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દિલ્હી એનસીઆરમાં ફરી એકવાર ભીષણ આગ લાગી છે. નોઈડાના સેક્ટર 74માં આવેલી આઈવી કાઉન્ટી સોસાયટીમાં ભીષણ આગ લાગી હતી. સોસાયટીના એક ટાવરના 12મા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે આગ ઓલવવા માટે ભારે સંઘર્ષ કર્યો હતો. જાનમાલના નુકસાનના તો અહેવાલ નથી, પરંતુ આગની જે તસવીરો સામે આવી છે તે અત્યંત ભયાનક છે. બહુમાળી ઇમારતમાં લાગેલી આગથી રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. 15 વર્ષના શાસન બાદ ટીએમસી પ્રથમ વખત મોટા આંતરિક સંકટનો સામનો કરી રહી છે. પાર્ટીમાં થયેલી બગાવત પર સાંસદ મહુઆ મોઇત્રાએ પ્રહાર કરતા કહ્યું કે બાગી નેતાઓ માત્ર મમતા બેનર્જીના કરિશ્માના જોરે જ રાજનીતિ કરતા હતા અને હવે તેમનામાં વિપક્ષમાં બેસીને ભાજપ સામે લડવાની હિંમત નથી. ભાજપે દબાણ અને ડરનો માહોલ બનાવીને આ તોડફોડ કરાવી છે. જેને જવું હોય તે જઈ શકે છે, પણ પોતાને તૃણમૂલ ન કહે એવો તેમણે અનુરોધ કર્યો હતો. હરિયાણામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફરીદાબાદમાં નિર્માણાધીન ફ્લાયઓવર સાઇટ પર ક્રેન અચાનક બેકાબૂ બનીને પલટી ગઈ હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયાના અહેવાલ છે. માહિતી અનુસાર 4 લોકો ક્રેન નીચે દટાયેલા છે. ક્રેનની મદદથી ગર્ડર ઉંચકવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ક્રેન પલટી ખાઈ ગઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રોહિત શેટ્ટીની કોમેડી ફ્રેન્ચાઇઝી ગોલમાલ 5ને લઈને કેટલીક મોટી વિગતો સામે આવી છે. આ વખતે ફિલ્મમાં અક્ષય કુમાર બાલા જેવા અનોખા અંદાજમાં અજય દેવગણ સામે ટક્કર લેતો જોવા મળશે. ફિલ્મની વાર્તા હોરર, કોમેડી અને સુપર પાવર્સ ધરાવતી બાળકી પર આધારિત છે. ફિલ્મનો 80 થી 85% ભાગનું મુંબઈમાં શૂટ થવાનું છે, જ્યારે કે ઊટીનું જે શેડ્યુલ છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે. તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. તમિલનાડુના ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ કે અન્નામલાઈએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને અન્નામલાઈનું રાજીનામું સ્વીકારી લીધું છે. રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં સાઇડલાઇનથી નારાજ અન્નામલાઈ ટૂંક સમયમાં મોટી જાહેરાત કરશે. રાજકીય વર્તુળોમાં કે અન્નામલાઈ એક નવો પક્ષ બનાવશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ભારતની પ્રસિદ્ધ એરલાઇન કંપની ઇન્ડિગોએ પ્રવાસીઓને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ જુલાઈ મહિનામાં દક્ષિણ પૂર્વ એશિયા અને ચીન સહિતના કુલ 6 લોકપ્રિય આંતરરાષ્ટ્રીય સ્થળો માટેની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. સતત વધી રહેલા ઓઇલના ભાવને લઈને એરલાઇન કંપનીએ આકરો નિર્ણય લેવાની ફરજ પડી છે. આપને જણાવી દઈએ કે આ 6 રૂટ પર આગામી 30 સપ્ટેમ્બર સુધી ફ્લાઇટ્સનું સંચાલન સંપૂર્ણપણે બંધ રહેશે. શ્રીલંકામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. એક વૃદ્ધાશ્રમમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 7 અન્ય વૃદ્ધો દાઝી ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર કોલંબોથી લગભગ 65 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં કાલુતારા જિલ્લાના અંગુરુ વાટોટામાં આવેલા માવાપિયાના સેવાના વૃદ્ધાશ્રમમાં આગ લાગી હતી. ઘટનામાં 51 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. કોકરોચ જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં પ્રદર્શનનું એલાન કર્યું છે. 12 જૂનના રોજ લખનૌના ઇકો ગાર્ડનમાં પ્રદર્શનનું આહવાન કર્યું છે. આ પ્રદર્શનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ સામેલ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પ્રદર્શન પ્રયાગરાજમાં કોચિંગ બંધના મુદ્દા પર કરાશે. કોકરોચ જનતા પાર્ટી નિવિવેક સરના સમર્થનમાં જોડાવાની લોકોને અપીલ કરી રહી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. રશિયા દ્વારા નિર્મિત અત્યાધુનિક S-400 સુદર્શન એર ડિફેન્સ સિસ્ટમનું 4થું સ્ક્વોડ્રન સુરક્ષિત રીતે ભારતમાં આવી પહોંચ્યું છે. આ સિસ્ટમને ટૂંક જ સમયમાં સીમા પર તૈનાત કરવામાં આવશે. વધુમાં સિસ્ટમે 300 કિલોમીટરથી વધુ દૂર રહેલા પાકિસ્તાની સર્વેલન્સ વિમાનને નિશાન બનાવીને પોતાની તાકાત સાબિત કરી હતી. કેરળમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. આ દરમિયાન હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ અને તમિલનાડુ સહિત 18 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિત દક્ષિણ ભારતમાં પરિસ્થિતિ સૌથી વધુ ખરાબ થવાની ધારણા છે. IMDએ આ રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળ લેન્ડિંગ થયું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા VT-CNS એરક્રાફ્ટનું ટેસ્ટિંગ કરાયું છે.
ધોલેરા નજીક ઇન્વેસ્ટમેન્ટ રિજન વિસ્તારમાં પીપળી નજીક નિર્માણાધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળતાપૂર્વક લેન્ડિંગ થયું છે. ધોલેરા એરપોર્ટ ભવિષ્યમાં ગુજરાતના મહત્વપૂર્ણ હવાઈ કેન્દ્રોમાં સ્થાન મેળવી શકે છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આજે કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવશે. તેમનો કાર્યકાળ 25મી જૂને સમાપ્ત થાય છે અને ચૂંટણી 18મી જૂને યોજાવાની છે. 22 ખાલી બેઠકોમાંથી ભાજપ પાસે હાલમાં 11 બેઠકો છે, જ્યારે કે કોંગ્રેસ પાસે 4 બેઠકો છે. કર્ણાટક સૌથી વધુ સ્પર્ધાત્મક મત વિસ્તાર છે, જ્યાં 4 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અત્યાર સુધીમાં આશરે 7.50 રૂપિયાનો વધારો થયો છે. ક્રિસિલનું કહેવું છે કે જો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહેશે તો ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. રિપોર્ટ અનુસાર તેલ કંપનીઝ ધીમે ધીમે પોતાનું નુકસાન ઘટાડી રહી છે. પરિણામે કુલ ભાવ વધારો પ્રતિ લીટર 10 રૂપિયા સુધી પહોંચી શકે છે. આનો અર્થ એ છે કે પેટ્રોલના ભાવમાં વધુ 2.5 રૂપિયાનો વધારો થઈ શકે છે. વડાપ્રધાન શ્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પિતપણે કામ કરતા દરેક વ્યક્તિની પ્રશંસા કરી હતી. આ દિવસ પર્યાવરણનું રક્ષણ કરવા અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવાનો સંકલ્પ કરવાનો દિવસ છે, એમ તેમણે કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે વિવિધ સરકારી પહેલો દ્વારા પ્રાકૃતિક સંરક્ષણ, જૈવ વિવિધતા સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા, જળ સંરક્ષણ અને હરિયાળી જીવનશૈલી માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લેબનોન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવને રોકવાના પ્રયાસોને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઇઝરાયલ દ્વારા લેબનોનમાં કરાયેલા હુમલામાં લગભગ 4 લોકોના મોત થયા છે. હુમલા બાદ હિઝબુલ્લાહે ઇઝરાયલ અને લેબનોનની સરકાર વચ્ચે થયેલા યુદ્ધ વિરામ કરારને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે. આ સંઘર્ષ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનના એક જવાનનું પણ મોત થયું છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન પાસે ના હવે નૌસેના છે ના વાયુસેના. અમે તેમના નેતૃત્વને સાફ કરી દીધું છે. વધુમાં તેમણે કહ્યું કે ઈરાન પાસે માત્ર 159 જહાજો છે અને તે તમામ સમુદ્રના તળિયે પડેલા છે. આ સાથે જ તેમણે કહ્યું કે ઈરાન સાથે ફરી યુદ્ધ થાય છે અને તેઓ અમેરિકી સૈનિકોને મારે છે તો ઈરાનને અત્યાર સુધીનો સૌથી મોટો જવાબ મળી શકે છે. વૈશ્વિક બજારમાં નબળા સંકેતો અને પ્રોફિટ બુકિંગને કારણે MCX પર સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવમાં એક ઝટકે ₹5,629નો તીવ્ર કડાકો બોલતા તે 2,59,167 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. બીજી તરફ સોનામાં પણ ₹1,334નો ઘટાડો થતાં તે પણ 1,58,213 રૂપિયા સુધી ગબડ્યું છે. લગ્નસરાની સિઝન પહેલા કિંમતો તૂટતા સામાન્ય ખરીદદારોને મોટી રાહત મળી છે. વાર્ષિક સૌર ક્ષમતા વધારામાં ભારતે અમેરિકાને પછાડીને વૈશ્વિક સ્તરે બીજું સ્થાન મેળવ્યું હતું. ગયા વર્ષે ભારતે 37 ગીગાવોટ ક્ષમતા ઉમેરી હતી, જ્યારે કે અમેરિકાએ 34 ગીગાવોટનો ઉમેરો કર્યો હતો. આ મામલે ભારત હવે માત્ર ચીનથી જ પાછળ છે. એપ્રિલ 2026 સુધીમાં ભારતની કુલ ક્ષમતા 154 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે. દેશનું લક્ષ્ય 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા પ્રાપ્ત કરવાનું છે. વિશ્વભરમાં બાબા બાગેશ્વરના નામથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે રાજકોટ આવવાના છે. આ દરમિયાન તેઓ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કથા અને દિવ્ય દરબારનું આયોજન કરશે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સાંજે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કથા અને પ્રવચન આપશે. આ સાથે જ વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંકીને તેમણે દરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. આપને જણાવી દઈએ કે પુરુષોત્તમ પીપળિયાએ અને વિજ્ઞાન જાથાએ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનો વિરોધ કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ખેડાના મહેમદાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં ગરમીના ઉકળાટથી લોકોને રાહત મળી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઘણા વર્ષોથી ભારતે યુનાઇટેડ સ્ટેટ્સનો ફાયદો ઉઠાવ્યો છે. ભારતે અમારા ઉપર ભારે ટેરિફ લગાવ્યા અને બદલામાં કંઈ જ આપ્યું નથી, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને અમે ભારત પાસેથી ઘણા પૈસા કમાઈ રહ્યા છીએ, પરંતુ અમે ચોક્કસપણે એક સોદો કરીશું કારણ કે મને વડાપ્રધાન મોદી ખૂબ ગમે છે. તેઓ મારા સારા મિત્ર છે અને અમારા સારા સંબંધો છે.
ફિલ્મ કાલા હિરણના પ્રોડ્યુસર અમિત જાનીને સલમાન ખાન તરફથી એક લીગલ નોટિસ મળી હતી, જે તેમણે જાહેરમાં ફાડી નાખી છે. તેમણે દાવો કર્યો છે કે સલમાનની નોટિસ બાદ છેલ્લા 36 કલાકથી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જાનીએ વિડીયો શેર કરીને જણાવ્યું કે અંડરવર્લ્ડ ગેંગ ડી કંપનીના નામે તેમના પરિવારને ખતમ કરવાના અને માથું વાળી નાખવાના હજારો મેસેજ તેમને મોકલે છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર સૂર્યકુમાર યાદવને સ્થાને શ્રેયસ અય્યર ભારતના નવા T20 કેપ્ટન બની શકે છે, જ્યારે કે તિલક વર્માને વાઇસ કેપ્ટન બનાવાય તેવી સંભાવના છે. IPL 2026માં 776 રન બનાવનાર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ટીમમાં તક મળશે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે શનિવારે ભારતીય ટીમની જાહેરાત થશે, જેમાં 2.5 વર્ષ પછી અય્યરની વાપસી નક્કી મનાય છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.